ભુજવાસીઓમાં એક તરફ હમીરસર ઓગન્યું તેની ખુશી છે, તો બીજી તરફ કંઈક વિપરીત જ અસર જોવા મળી રહી છે। ભુજના હમીરસર તળાવનું જે ઓગનનું પાણી છે તે અહીં કને સંજોગનગર વિસ્તારમાં ફરી વળ્યું છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ ભુજનો સંજોગનગર વિસ્તાર છે, જ્યાં પાસે જે હમીરસરના ઓગનનું પાણી છે તે ફરી વળ્યું છે। લોકોના ઘરમાં ઘૂંટણસમાં છે તે પાણી છે તે ભરાયા છે। ચોક્કસથી બીજી તરફ વાત કરીએ તો કેટલાક લોકો છે તે સ્થળાંતર કરીને અહીંથી જઈ રહ્યા છે, તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। અહીં કને સ્થાનિકો છે આપણી સાથે, તેઓ સાથે જ વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે। આપ અહીંના રહીશ છો, હાલ અહીંયા કને શું પરિસ્થિતિ છે, શું કહેશો? સાહેબ, અમે અહીંયા 22 વર્ષથી રહીએ છીએ। આ ત્રીજી વાર આવી રીતે જોવા મળ્યું છે। 2011માં પણ આ જ રીતનો ધનુરાજાના ડેમના દરવાજા ખોલવાથી કેળસમાં પાણી આવી ગયા હતા અને 2016માં પણ આ જ રીતની અમને તકલીફ પડી હતી। આ ત્રીજી વાર એ જ રીતનું થઈ રહ્યું છે કે અમારા ઘરમાં ઘૂંટણસમાં પાણી આવી ગયા છે। ફર્નિચર, બીજી બધી ઘરવખરી બધાને નુકસાન થઈ રહ્યું છે અને અમારી ગાડી પણ ઓલમોસ્ટ ડૂબી ગઈ છે। અમારી ઘરની મોટર બધી પાણીમાં ડૂબી ગઈ છે, જેનું ભારે નુકસાન આવેલું છે અમને। ક્યારથી આ પાણી ભરાવાની શરૂઆત થઈ હતી અને કેટલાક ઘરો છે કે જેમાં પાણી ભરાયેલા હાલ જોવા મળી રહ્યા છે? અત્યારે તો અમારા એરિયા પૂરતી વાત કરીએ તો અત્યારે 20 ઘર એવા છે જે અત્યારે પાણીમાં એમ સમજો ને કે ઘૂંટણસમાં ડૂબેલા છે અને રાતના લગભગ એમ સમજો ને કે રાતના 1:45 વાગ્યાથી આ વસ્તુ સ્ટાર્ટ થયેલી છે। અમે ત્યારથી જ જાગી રહ્યા છીએ, સૂતા જ નથી। ડીપ ડિપ્રેશનના કારણે સમગ્ર કચ્છભરમાં ધોધમાર વરસાદ ગત રાતથી જ વરસી રહ્યો છે। ત્યારે આપણે હાલ અત્યારે ભુજની વાત કરીશું તો ભુજમાં જે હમીરસર ઓગન્યું છે તેનું પાણી છે તે જે ભારતનગર વિસ્તાર આવેલો છે ભુજનો અને સંજોગનગર વિસ્તાર આવેલો છે ત્યાં પાસે ફરી વળ્યું છે। જે રીતે આપ જોઈ રહ્યા છો કે દ્રશ્યોમાં કે અહીં નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ સંજોગનગર વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં પાસે હમીરસરના ઓગનનું પાણી છે તે ફરી વળ્યું છે। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ માર્ગ છે તે બંધ છે। અહીં જે સ્થાનિકો છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓની શું પરિસ્થિતિ છે। હમણાં ભારતનગરની બહુ પરિસ્થિતિ છે। હમણાં હમીરસર આખો અફલો થઈ ગયો છે। આ સંજોગનગરમાં ભારતનગરમાં પૂરો પાણી આવી ગયો છે, ઘરમાં પાણી આવી ગયો છે। એટલે નગરપાલિકાવાળા કોઈ કાઢવા નથી આવ્યા। પૂરી રાત અમે જાગ્યા છીએ, ઘરમાં પાણી આવી ગયો છે, સામાન તરાય છે સમજી। અને નગરપાલિકાવાળા કોઈ આવ્યા નથી, અહીંયા કાઢવા નથી આવ્યા, કાંઈ પૂછા કરવા નથી આવ્યા કે પાણી આવ્યો નથી આવ્યો। આમાં આખી રાત જાગ્યા છીએ અમે, આખી રાત। એક બાજુ હમીરસર ઓગનવાની ખુશી ભુજવાસીઓમાં છે, તો બીજી બાજુ સંજોગનગર અને ભારતનગર વિસ્તારમાં છે તે હમીરસરના ઓગનના પાણી છે તે ફરી વળ્યા છે। હાલ આપણે એક ઘરના દ્રશ્યો હું દેખાડવા માંગીશ કે આ ભુજ શહેરના જે ભારતનગર વિસ્તારનું આ ઘર છે અને ઘરની અંદર પાણી છે તે ભરાઈ ગયા છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે સમગ્ર ઘર વખરી છે તે લોકોએ જે ઉપરના વિસ્તારમાં રાખી દીધી છે, કારણ કે મોટું નુકસાન અહીં કને આપ દ્રશ્યોમાં જે રીતે દેખાઈ રહ્યું છે કે સમગ્ર ઘર છે તેનામાં બેટમાં ફેરવાઈ ગયું હોય તેમ પાણી જ્યાં જુઓ ત્યાં જોવા મળી રહ્યું છે। સમગ્ર ઘરની અંદર પાણી ભરાતા લોકોને ભારે નુકસાન થયું છે અને જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે તમામ જે ઘરવખરીની ચીજો છે તે પણ પાણીમાં ખરાબ થવાના કારણે લોકો છે તેઓ ઉપર રાખી રહ્યા છે। બીજી બાજુ જો વાત કરીએ તો લોકોને ખાવા પીવામાં પણ જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો પરિસ્થિતિ છે તેમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સમગ્ર ઘરમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। એટલે ચોક્કસથી જે ભારતનગરના લોકો છે તેને હાલાકીનો સામનો હાલ મોટા પ્રમાણમાં કરવાનો વારો આવ્યો છે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ।